હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ। તો આજે સોમવાર છે, તો મારી પાસે તમે જોઈ શકો છો કે આ છે વાતક નદી મારા પાછળ, અને આજે મહાદેવના મંદિર આવ્યો છે સોમવારના કારણે, તો દર્શન આપણે કરી લીધા છે। અને આગળ પણ આપણે વિડીયો બનાવ્યો છે, તમે જોઈ શકો છો મહાદેવનું આપણે જે મંદિર આપણા ગામમાં આવેલું છે વાતક નદીના કાંઠે। તો મારી પાસે તમે જોઈ શકો છો, અને આજનું વેધર ખૂબ જ વાદળછાયું વાતાવરણ છે। તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। સવાર મિત્રો તમે સામે જોઈ શકો છો કે મારા ગામમાં આવેલું જે મહાદેવનું મંદિર છે, તો આજે સોમવાર છે, તો હું દર્શન કરવા માટે આવ્યો છું। અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ છે ગોડાઉન છે, જે અનાજનું ગોડાઉન છે મારા ગામમાં આવેલું, આ તાલુકાનું છે। અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ છે વાત્રક નદી, તો મેં તમને ઘણી વાર બતાવી છે। તો અને વાતાવરણ તમે જોઈ શકો છો, વાદળછાયું વાતાવરણ છે, તો વરસાદની આગાહી બની છે। અને અગર કાલે તો ખૂબ જ તાપ હતો અને ખૂબ જ ગરમી હતી, તો તમે જોઈ શકો છો કે પંખા નીચે પણ નહોતું રહેવાતું, ને આજે તમે જોઈ શકો છો સવારમાં, અને અત્યારે વાગી રહ્યા છે સવારના 8। તમે જોઈ શકો છો સામે એક્સપ્રેસ હાઈવે છે, જે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે છે। તો આ જ વાતક નદી છે મારા ગામમાં આવેલી। તો આમાં ટૂંક સમયમાં વરસાદના મોસમમાં ખૂબ જ પાણી રહે છે, તો એ પણ તમને જોવા મળશે। તો એની માટે તમે બ્લોગમાં બન્યા રહો, સાથે સાથે આપણે ચેનલ પણ બન્યા રહો। અને મિત્રો વિડીયોને જરૂર લાઇક કરો, તો આવું નવું વસ્તુ તમને ચોક્કસ બતાવવાની કોશિશ કરીશ। તો તમે જોઈ શકો છો સવારનું સરસ મજાનું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ, ઉપર તમે વાદળો જોઈ શકો છો કે મિત્રો જે રાત્રે વરસાદ પણ પડ્યો હતો સામાન્ય, તો એનું તમે જોઈ શકો છો નીચે માટી એકદમ બેસી જાય છે જે વરસાદના કારણે। અને આજુબાજુ સરસ મજાનું વાતાવરણ તમે જોઈ શકો છો, વાંદરાઓ પણ તમે જોઈ શકો છો કે અહીંયા ખેતર નથી, આ બધી નદીના ઇલાકો છે, કિનારો છે, તમે જોઈ શકો છો આ બાજુ। અને વાતક નદી જે ખૂબ જ મોટી છે, અને આ સીધી મળે છે ખંભાત નાખાતને। 7 નદીઓનું સંગમ છે ત્યાં, સાબરમતી છે, વાતક નદી છે, શેરી નદી છે, એમ 7 નદીઓનો સંગમ ખંભાત નાખાતમાં જે ખેડા પાસે આવેલું છે ત્યાં થાય છે। તો આવું કંઈક સીન છે મારા ગામડાથી, અને અત્યારે હું આવ્યો છું, તમને મેં આગળ બતાવ્યું। સામે મંદિર પણ છે, તો દર્શન પણ આપણે કરી લીધા છે, અને સરસ મજાનું આપણે તેનું આયોજન કર્યું મંદિરનું। આપણે ટૂંક સમય પહેલાં જ આપણે એને જે રિન્યુએશન છે ને, સાથે સાથે જે એનું પ્રાણ પ્રતિષ્ઠા કરી, તો સરસ મજાનું મંદિર તમને અત્યારે જોવા મળતું હશે। તો હું દર સોમવારે આવું છું મંદિરે। ઘણા બધા વૃક્ષો લગાવ્યા છે, ટૂંક સમયમાં તમે જોઈ શકો છો કે એને સરસ મજાનો ગ્રોથ પકડશે। પાણી પણ ચાલુ છે, કારણ કે અહીંયા નવા છોડ લગાવ્યા છે, તો સરસ મજાનો તેનો ગ્રોથ પકડશે। હેલો દોસ્તો, જય માતાજી। તો તમે જોઈ શકો છો હાલ છું અમદાવાદ, અને જે તમે ક્લિપ જોઈ રહ્યા છો, જે આપણે બ્લોગ બનાવ્યો છે તે પહેલાંના દિવસનું છે આ જે ક્લિપ। તો અત્યારે હું હાલ છું અમદાવાદ। તમે ટ્રાફિક સિગ્નલ જોઈ શકો છો, દરેક લોકો ટ્રાફિક સિગ્નલનું સરસ મજાનું પાલન કરી રહ્યા છે, અને પાલન કરવું જરૂરી છે, નહીં તો અહીંયા તમને જરૂર મેમો ઘરે આવી જશે। કારણ કે જેટલા પણ ટ્રાફિક સિગ્નલો અમદાવાદમાં લાગ્યા છે, ત્યાં દરેક સીસીટીવી ફૂટેજ લાગ્યા છે, અને ઘણા બધા મેમા પણ તમે ભર્યા હશે। તો તમે પણ જ્યારે પણ ટ્રાફિક સિગ્નલ પર હોવ તો જરૂર તેનું પાલન કરો। તો એટલા માટે હું વિડીયો બનાવી રહ્યો છું કે તમે જ્યારે પણ ટ્રાફિક સિગ્નલ પર હોવ તો જરૂર તેનું પાલન કરો, અને આ પાલન કરવાથી તમને મેમો પણ નહીં આવે, અને એક્સિડન્ટની પણ થાય, અને ટ્રાફિક પણ નહીં થાય। એટલા માટે મેં વિડીયો ખાસ બનાવ્યો છે। તો તમે જોઈ શકો છો હાલ અત્યારે વાગી રહ્યા છે 2 વાગ્યા છે, અને અમદાવાદનું તાપમાન છે 46ની આજુબાજુ છે। ટેમ્પરેચર પણ ખૂબ છે, આગલા દિવસનું તમે ટેમ્પરેચર જોયું હશે કે ખૂબ જ મારા ગામડાનું ત્યાં વાદળો પણ આવી ગયા છે, અને વરસાદ પણ પડ્યો છે દરેક જગ્યાએ। તો આ તે દિવસથી પહેલાંનો આ જે બ્લોગ છે, તો આ ક્લિપ હું અત્યારે યાદ કરી રહ્યો છું।